નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રેયસ વિદ્યાલયની મનમાની સામે વાલીઓમાં રોષ। આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ પાસે એક્ટિવિટીના નામે ફીની વસૂલાત। ઓલ ગુજરાત વાલી મંડળ સાથે વાલીઓએ સ્કૂલ ખાતે મોરચો માંડ્યો। વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેવાતા વિવાદ। ડીઈઓને રજૂઆત કરી સ્કૂલ સામે કાર્યવાહી કરવા માંગ કરાશે। વડોદરા શહેરમાં વધુ એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે। બગીખાના વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે 6000 રૂપિયા ફીની વાલીઓ પાસે માંગણી કરવામાં આવી રહી છે। જે વાલીઓએ ફી ભરી નથી તેવા વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દેતા વડોદરા શહેર ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખની આગેવાની હેઠળ વાલીઓ શાળા ખાતે એકત્ર થઈ આક્રોશ ઠાલવ્યો હતો। ધોરણ 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના વાલીએ જણાવ્યું હતું કે અમારી પાસે વર્ષની એક્ટિવિટીના નામે ફી માંગી રહ્યા છે। એક્ટિવિટી તો નથી હોતી અને એવું કહે છે કે પિકનિકમાં લઈ જાય છે અને એની તો અલગથી અમારી પાસેથી ફી લેવામાં આવે છે। સાથે સાથે આરટીઈમાં જેણે પ્રવેશ મેળવ્યો છે તેવા વિદ્યાર્થીઓને અલગ બેસાડી દેવામાં આવે છે। આ ઉપરાંત આ સ્કૂલમાં છોકરા છોકરીઓનું સાથે જ સંડાસ બાથરૂમ છે। નાના બાળકો હોય તો સમજ્યા કે એક સાથે જાય, પણ મોટા વિદ્યાર્થીઓ હોય તો છોકરા છોકરી એક સાથે કઈ રીતે જઈ શકે। વિદ્યાર્થીઓને દબાણ પણ ખૂબ જ કરવામાં આવે છે। છૂટા ડસ્ટર મારવામાં આવે છે। ઉપરથી શિક્ષકો એવું કહે છે કે ઘરે જઈને કહેતા નહીં। વડોદરા શહેર ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરે જણાવ્યું હતું કે ઓલ ગુજરાત વાલી મંડળીમાં ફરિયાદ આપી હતી કે આ શહેર સ્કૂલ બગીખાના ખાતે આવેલી છે, જેમાં આરટીઈમાં જે એડમિશન થયા છે તે વિદ્યાર્થીઓ પાસે એક્ટિવિટીના નામે પૈસા માંગી રહ્યા છે। આ શ્રેયસ વિદ્યાલય છે, બગીખાના ખાતે આવેલી છે। મુદ્દો એ છે કે ભાઈ આરટી અંતર્ગત જે 40 થી 50 જે વિદ્યાર્થીઓ છે એમનું એડમિશન અહીંયા થયેલું છે। સરકાર દ્વારા ફી પણ મળી ગઈ હશે શાળાઓને, તેમ છતાં શાળાના જે અધિકારીઓ છે, સંચાલકો છે એ રીતની વાત કરે છે કે ભાઈ તમારે એક્ટિવિટીની ફી ભરવી પડશે। સાથે સાથે જે અમે લઈ જઈએ છીએ બહાર એની પણ ફી ભરવી પડશે। હવે હકીકત એ છે કે ભાઈ આ સ્માર્ટ ક્લાસરૂમના નામે પણ પૈસા લઈ રહ્યા છે। હવે વાલીઓ એટલા સક્ષમ નથી। જો વાલીઓ એટલા સક્ષમ હોત કે સ્માર્ટ ક્લાસરૂમના નામે પૈસા ભરી શકે, કે ભાઈ એક્ટિવિટીના નામે પૈસા ભરી શકે, એવું જો હોત તો પછી આરટીમાં એડમિશન જ કેમ લીધા હોત? એટલે ખરેખર શાળા સંચાલકોએ સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ આરટીનો મતલબ શું છે। આરટીમાં આજે તમને એડમિશન મળ્યું છે, સરકાર તરફથી તમને પૈસા મળી રહ્યા છે, તો તમે આ રીતનો તમે વાલીઓને હેરાન કરશો। અને ચોંકાવનારી વાત એ છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ છે, શિક્ષકો એમને ટોર્ચરિંગ કરી રહ્યા છે કે ભાઈ તમારા પેરેન્ટ્સમાં તાકાત નથી તો તમે કેમ અહીંયા એડમિશન લીધું? હવે તમારું કામ ભણાવવાનું છે છોકરાઓને, આ બધું બોલવાનું નથી। અને આરટીનો મતલબ પહેલાં શિક્ષકોને સમજાવો તમારા કે ભાઈ આરટીનો મતલબ શું થાય છે, બરાબર? છોકરાઓને ટોર્ચર કરવું આ કેટલું યોગ્ય કહેવાય? એટલે આજે વડોદરા વાલી મંડળને કમ્પ્લેન મળતા આજે હું અહીંયા આવ્યો હતો અને સ્ટ્રોંગલી રજૂઆત કરી છે। અને જિલ્લા શિક્ષણ અધિકારીને તમારા માધ્યમથી પણ કહેવા માગું છું કે કડકમાં કડક શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને એની તપાસ કરવામાં આવે કે ભાઈ આ ખરેખર આ શું થઈ રહ્યું છે શાળામાં। ક્યારે વિદ્યાર્થીઓ, નાના નાના વિદ્યાર્થીઓ અને ટીચર દ્વારા હેરાન કરવામાં આવે છે, તો આ ખૂબ જ દુઃખની વાત છે।